શ્રી ગણેશાય નમઃ। હેલો તો મિત્રો, હું આજે તમને ભગવાન જગન્નાથજીની રથયાત્રાના 10 રહસ્યો જણાવું છું। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આપણે બહુ ભાગ્યવાન છીએ કે ભારત દેશમાં અને ત્યાં જગન્નાથ ભગવાનની ઉપસ્થિતિ છે। દુનિયામાં તમામ દેશોની તથા ત્યાંના ચર્ચ, દેવળ, મસ્જિદ વગેરેમાં સૌથી વધુ મોટી રસોઈ જગન્નાથ મંદિરમાં બને છે। રોજ નવા માટીના વાસણોમાં રસોઈ બને છે। હજારો લાખો માણસો ત્યાં પ્રસાદ લે છે, છતાંય ક્યારેય ખૂટતી નથી। અહીં પ્રત્યક્ષ ભગવાન બિરાજમાન છે। ત્યાં ભાત પ્રસાદમાં મળે છે। કહેવાય છે કે પ્રભાસ પાટણમાં સ્થાને તેઓ દેહ ત્યાગ થયો હતો, પરંતુ તેનું હૃદય સમુદ્ર નાખવાથી તેને જગન્નાથ પહોંચ્યું હતું। આથી જગન્નાથ મંદિરમાં ભગવાનનું હૃદય રહે છે। જગતનો નાથ હોવાથી તેને જગન્નાથ કહે છે। ઓડિશામાં આ સ્થિતિ છે। આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણજીનું સ્વરૂપ છે। આ મંદિર રાજા ઇન્દ્રગુમ્ને બનાવ્યું હતું। અષાઢી બીજના દિવસે આની યાત્રા નીકળે છે, જેમાં તેની સાથે તેના ભાઈ બલભદ્ર તથા બહેન સુભદ્રા લોકોને દર્શન દેવા વર્ષમાં એકવાર નીકળીને દર્શન આપે છે। આ રથયાત્રાનું ફળ 100 યજ્ઞ બરાબર મનાય છે, જેમાં મહાપ્રસાદ વિતરણ કરાય છે। 56 પ્રકારના ભોગો ધરાવવામાં આવે છે। રથયાત્રા પહેલા ત્યાંના રાજા સોનાની સાવરણીથી આગળ સાફ કરે છે। ભારતના 4 ધામોમાં જગન્નાથપુરી એક ધામ છે। બહાર એક સૂર્ય સ્તંભ છે। વિશેષ માહિતી, આપ સહુ જાણો છો કે રથ શેમાંથી બનાવવામાં આવે છે, કોણ તેને ખેંચે છે, શું કામ રથયાત્રા નીકળે છે, પરંતુ એના ખાસ રહસ્યો જોઈએ। મિત્રો, રથયાત્રાના 10 રહસ્યો મહત્વના છે તે જણાવું છું। રથયાત્રા મંદિર ઉપર રાખેલ ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં જ લહેરાય છે। એનું કારણ આજ સુધી કોઈ શોધી શક્યું નથી અને આ ધ્વજ રોજ બદલાય છે। બીજું રહસ્ય, આ મંદિર 4 લાખ ફૂટ ક્ષેત્રફળમાં વિકસેલું છે અને આની ઊંચાઈ 214 મીટર છે। નીચેથી ઉપરની ટોચમાં દર્શન અસંભવ છે। આના ઘુમ્મટ પડછાયો ક્યારેય જમીન ઉપર પડતો નથી। ત્રીજું રહસ્ય, મંદિરની ઉપર ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર હોય છે। આની વિશિષ્ટતા એ પુરીમાં ગમે ત્યાંથી આ ચક્ર જોઈ દર્શન કરી શકાય છે અને જ્યાંથી જુઓ તે એમ જ લાગે છે ચક્ર અમારી સામે જ છે અને અતિ પવન તથા પવિત્ર માનવામાં આવે છે। ચોથું રહસ્ય, હવા સામાન્ય રીતે સમુદ્રથી ધરતી તરફ આવે છે, પણ અહીં જમીનમાંથી સમુદ્ર કે મસ્જિદ તરફ જાય છે। પાંચમું રહસ્ય, કોઈ પણ મંદિર કે મસ્જિદ ઉપર પક્ષીઓ બેસે છે, પણ આજ સુધી જગન્નાથપુરી ઉપર કોઈ પક્ષી ઉડતું જોવામાં આવતું નથી કે બેઠેલું નહીં। મંદિર ઉપર હેલિકોપ્ટર કે એરોપ્લેન ઉડાડાતું નથી। છઠ્ઠું રહસ્ય, દરરોજ સામે મંદિરના પૂજારી ઉલટી દિશાથી ઉપર ચડી ધજા બદલે છે। ધજા પણ એટલી ભવ્ય હોય છે કે એ જ્યારે લહેરાય છે ત્યારે બધા જોતા રહી જાય છે। ધ્વજ ઉપર ભગવાન શિવજીનું ચક્ર પણ બનાવેલું હોય છે। સાતમું રહસ્ય, આ મંદિરમાં 500 રસોઈયા હોય છે, જેના સહકર્મીઓ પણ 200 જેટલા હોય છે। વિશ્વનું મોટામાં મોટું રસોઈ ઘર છે, જે ભગવાનને પ્રસાદ બનાવે છે। તમે તેટલા ભક્તો આવે, રસોઈ ખૂટતી નથી, પરંતુ જ્યારે રાત્રે મંદિરનું દ્વાર બંધ થાય છે ત્યારે રસોઈ આપોઆપ ખતમ થઈ જાય છે। આ પ્રસાદ પ્રચિત વિધિપૂર્વક બનાવવામાં આવે છે। માટીના એક ઉપર એક એવા 7 માટીના વાસણો રાખીને બનાવાય છે। એનું એ પણ એક મહત્વનું રહસ્ય છે। ઉપરી 7 વાસણો માટીના રાખીને રસોઈ બનાવે છે। તેમાંથી સૌથી ઉપર રાખેલા વાસણમાં પહેલો પ્રસાદ તૈયાર થાય છે અને સૌથી નીચે વાસણ રસોઈમાં છેલ્લે તૈયાર થાય છે। આ એક મોટું રહસ્ય છે જે આજ સુધી કોઈ જાણી શકતું નથી। આઠમું રહસ્ય, મંદિરની અંદર પ્રવેશ કરતા જ સમુદ્રની લહેરોની ધ્વનિ સંભળાવાનું આપોઆપ બંધ થઈ જાય છે। નવમું રહસ્ય, જગન્નાથ મંદિરના મુખ્ય રૂપે
3 મૂર્તિઓ રહેલી છે. આ ભાઈ બલરામ, બહેન સુભદ્રા અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ દર 12 વર્ષે બદલી નાખવામાં આવે છે. મૂર્તિ જ્યારે બદલવામાં આવે છે ત્યારે અંધારું કરી નાખવામાં આવે છે. 10મું રહેશે ભગવાનને જ્યારે શરીરનો ત્યાગ કર્યો અને તેના દેહને જ્યારે અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો ત્યારે તેનું હૃદય જીવિત હતું અને તે જગન્નાથ મંદિર પહોંચ્યું હતું. આવો આપણે પણ જગન્નાથની માનવ પૂજા કરી આ પવિત્ર ઘટનાને વધાવી અને બોલાવી લઈએ. જય જગન્નાથ. મિત્રો, અમારી ચેનલમાં ફરીથી એકવાર કહું છું, નવા હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, શેર જરૂરથી કરજો.